પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય એટલે. હા 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 બોલો, તમે લખો તો છો કે હું વહેલો ઉઠી ગયો છું, ફોન કરજો અને ફોન ઉપાડવામાં કેમ આટલી બધી વાર લાગી? એટલે અંદર બાથરૂમમાં હતો જરા. કાંઈ વાંધો નહીં, બોલો. એ સર મેં જે આપનું લખીને મોકલ્યું ને મારી જમીન 2 વીઘાથી એનો પ્રશ્ન તો મારા કાકાના પરિવારના નામ હતા, મારા નામે નથી. માલિક અમે હતા. કેટલો સમયથી તમારા નામ નીકળી ગયા? અમારું તો નામ જ નહોતું. અમારા કુટુંબના કાકા હતા ને એમના નામે ચાલતી હતી. તમારા દાદામાંથી તમારા બાપુજીનું નામ આવ્યું કે આવ્યું જ નથી? હે? તમારા દાદાની જમીન હતી એમાં તમારા બાપુજીનું નામ આવ્યું કે આવ્યું જ નથી? ના, બાપુજીનું નહોતું, અમારા કાકાનું હતું. તો કાકાની મિલકતમાં તમને ભાગ મળે જ નહીં. દાદાની મિલકત હોય તો તમને ભાગ મળે. પણ એ જમીન અમારા કૌટુંબિક કાકાના જે ખરા ને એમના નામે હતી. જમીન અમારી હતી, ભાગમાં અમારા આવેલી. તમે કોઈ વાતમાં સમજો છો કે નથી સમજતા કાયદાની પરિભાષામાં? હા, દાદાનું નામ હોય તો જ તમારા બાપુજીનું નામ ચડે, ન ચડ્યું હોય તો કેસ કરાય. પણ કાકાના નામની જમીન હોય તો તમારે ક્યાંય કાંઈ લેવા દેવાનું થતું નથી. પણ અમારા ભાગમાં આવેલી છે અને અત્યાર સુધી એ લોકોને ખબર છે કે ભાઈ આમની. હવે હું ફોન મૂકી દઉં છું. મેં તમને કાયદાકી જવાબ આપી દીધો. હા હા, કાયદાકી રીતે ફરીવાર સાંભળી લો. તમારા દાદાનું નામ હોય તો વારસાઈ અંબા પ્રમાણે તમારા કાકા અને બાપુજીનું નામ ચડવું જોઈએ. જો એ ન ચડ્યું હોય તો તમારે આરટીઆઈ કેસ કરાય. બાકી તમારે કાકાના નામની જમીન હોય, ભલે તમને ભાગમાં દીધી હોય, તમે ક્યાંય કાંઈ કરી શકો નહીં કાયદા અનુસાર. સમજાઈ ગયું બરાબર? બરાબર. ભલે ભાઈ. હા, ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતો એટલા બધા અભણ હોય છે કે એને કાયદો સમજાવતા સમજાવતા છે ને દોરે દે તારા દેખાઈ જાય. નીતિમત્તાથી એ સાચા છે કે એને ભાગમાં એ જમીન આવી છે, પણ જે ભાગમાં જમીન આવી છે દાદાની નથી, કાકાના નામની છે. હવે કાકાના નામની ખરીદેલી હોય, ચાહે ગમે તે રીતે આવી હોય, પણ દાદાનું નામ તો અંદર હોવું જોઈએ. દાદાનું નામ નથી તો કોઈ દર દાવો થઈ શકે નહીં. આથી સીધી વાત ઘણા ખેડૂતોને સમજાતી નથી. એને એમ લાગે કે સાહેબ જે છે એ પણ મારી વાત સમજતા નથી. પણ ખાલી મારી વાત સમજી જવાથી કે તમને રાજી કરી દેવાથી કાયદો તમારી ફેવરમાં થઈ જવાનો નથી. આટલા બધા અભૂત ખેડૂતો હજી પણ છે.